નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મહેણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના ઊંઝા વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલા અભૂતપૂર્વ વિજયને વધાવવા માટે ગઈકાલે વિજય વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝા તાલુકા પંચાયતમાં 18માંથી 18 બેઠકો જીતીને વિરોધ પક્ષના સુપડા સાફ કરી દેનાર ભાજપના કાર્યકરો અને નેતાઓએ સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના ટોચના નેતાઓની ઉપસ્થિતિમાં તમામ વિજેતા ઉમેદવારોનું સન્માન કરી આગામી સમયમાં જનસેવાના કાર્યોને વેગ આપવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. હારીજ તાલુકાના ગોવના ગામે ભગવાન શ્રી રામજી મંદિરનો બીજો પાટોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. આ પ્રસંગે જૂના રામજી મંદિરમાં સ્થાપિત પૌરાણિક હનુમાનજીની મૂર્તિનું નવીન મંદિરમાં મારુતિ યજ્ઞ સાથે પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગ્રામજનો દ્વારા અંદાજે 2 કરોડના ખર્ચે બંસીપાલ પથ્થરમાંથી ભવ્ય નવીન રામજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં રામ પરિવારની મૂર્તિઓ સાથે નર્મદા મૈયાની મૂર્તિની પણ સંવત 2080માં વૈશાખ વદ 11ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂર્ણ થતા ગ્રામજનો દ્વારા બુધવારના રોજ બીજો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. પાટોત્સવના ભાગરૂપે વહેલી સવારે 7 થી 9 કલાક સુધી રામધૂન કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન શ્રી રામ પરિવારની સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભગવાને મહેલે મહેલે દર્શન આપ્યા હતા. ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ડીસા તાલુકાના સતરાલા ગામે એક ચાલુ ઇકો ગાડીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બપોરના સમયે અતિશય ગરમીને કારણે એન્જિનમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામી સર્જાતા ગાડી જોતજોતામાં અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી, પરંતુ ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતા ચાલકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હિંમતનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગણપતિ મંદિર વિસ્તારથી લઈ શાંતિ પાર્ક સુધીના ટીપી રોડ પર નડતરરૂપ એવા 20થી વધુ દબાણો પર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું હતું. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની સીધી દેખરેખ હેઠળ ચાલેલી આ કામગીરીમાં કમ્પાઉન્ડ વોલ, શેડ અને મકાનોના વધારાના ભાગોને તોડી પાડીને આશરે 500 મીટર લાંબો ખુલ્લો રસ્તો કરવામાં આવ્યો હતો. અગાઉ નોટિસ આપવા છતાં દબાણ ન હટાવનારા તત્વો સામે પાલિકાએ લાલ આંખ કરતા અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. વિસનગર શહેરના દેવરસિંહ બંગલોઝ, સફલ હોમ્સ અને રાજવિલા બંગલોઝ વિસ્તારમાં ભારેખમ ડમ્પરોની બેફામ અવરજવરે સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. ડમ્પરોના અતિશય વજનને કારણે સોસાયટીના પાકા રસ્તાઓ જમીનમાં બેસી ગયા છે અને અંડરગ્રાઉન્ડ ગટર અને પીવાના પાણીની લાઈનો ફાટી જતા સમગ્ર વિસ્તાર કાદવ કીચડમાં ગરકાવ થઈ ગયો છે. માર્ગો પર સર્જાયેલા ચીકડા અને કીચડના કારણે રોજે રોજ 10 થી 20 લોકો લપસી રહ્યા છે, જેમાં તાજેતરમાં એક આધેડને ગંભીર ઈજા સાથે ફ્રેક્ચર થતા લોકોમાં તંત્ર અને ડમ્પર ચાલકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જૂના ફુદેડા ગામમાં દારૂના દૂષણ સામે ગ્રામજનોએ લાલ આંખ કરી છે. ગામની પ્રાથમિક શાળાની નજીક દેશી વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે રોષે ભરાયેલા ગ્રામજનોએ જનતા રેડ કરી દારૂબંધી અભિયાનના શ્રી ગણેશ કર્યા છે. સરપંચ અને સ્થાનિક આગેવાનોની આગેવાનીમાં મહિલાઓ, યુવાનો અને બાળકોએ એકજૂટ થઈને દારૂના અડ્ડાઓ પર હલ્લાબોલ કર્યો હતો. ગ્રામજનોએ કલેક્ટર અને પોલીસ તંત્રને કડક ચેતવણી આપી છે કે જો ગામમાંથી દારૂનું વેચાણ કાયમી ધોરણે બંધ નહીં થાય તો આગામી સમયમાં લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે. રાજ્યમાં વધી રહેલા તાપમાન અને લૂના પ્રકોપ વચ્ચે મુસાફરોની સુરક્ષા કરતા એસટીના કર્મચારીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે વિજાપુર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી. વિજાપુર એસટી ડેપો એનએસડી નોન કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ અંતર્ગત કેમ્પ યોજાયો હતો, જેમાં 80થી વધુ ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફની બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી તપાસ કરવામાં આવી હતી. ચીફ ઓફિસર અને ડેપો મેનેજરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કેમ્પમાં કર્મચારીઓને કાળઝાળ ગરમીમાં હીટસ્ટ્રોકથી બચવા અને કાર્યદક્ષતા જાળવી રાખવા માટે તબીબી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.